મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો, પ્રકરણ 12 વિદ્યુતમાં આપણે વિદ્યુત પ્રવાહ ભણી ગયા. વિદ્યુત પ્રવાહ ફરીવાર યાદ કરી લઈએ. કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તેની સંજ્ઞા I હતી. I=Q/T અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર હતો અને તેને એમીટર નામના સાધન વડે આપણે માપી શકીએ છીએ. વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એમીટર નામના સાધન વડે માપી શકીએ છીએ. બીજો ટોપિક આપણે લીધો હતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર હતું V=W/Q. વ્યાખ્યા હતી બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા પડતા કાર્ય જેટલો હોય છે. બરાબર છે. અને તેનો એકમ હતો વોલ્ટ અને તેને વોલ્ટ મીટર વડે માપી શકાય છે. જેવી રીતે આપણે વિદ્યુત પ્રવાહના નાના એકમો લખ્યા હતા, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર, એમ વોલ્ટના પણ મિલી વોલ્ટ અને માઇક્રો વોલ્ટ પણ લખી શકાય. એનું કોમ્બિનેશન પણ એ જ છે. 1 વોલ્ટ બરાબર 10⁻³ મિલી વોલ્ટ અને 1 વોલ્ટ બરાબર 10⁶ માઇક્રો વોલ્ટ થાય. અને એનેથી ઊંધું તમને આવડશે. બરાબર છે. હું વોલ્ટને આપણે કેપિટલ વીથી દેખાડવાનો છે, સ્મોલ વીથી નહીં. તો અહીં આપણે આ બે વસ્તુઓ ભણી ગયા, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને પરિપથ આપણે જોયો હતો. પરિપથ જોઈ લીધો છે. હવે આપણે પરિપથ સંજ્ઞાઓને પણ જોઈએ. તો અહીં તમને પરિપથ સંજ્ઞાઓ બતાવેલી છે. પરિપથ દોરીએ ત્યારે આ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત કોષ માટે બે લીટીઓ સમાંતર, એક મોટી લીટી અને એક નાની લીટી લેવામાં આવે છે. મોટી લીટીને ધન અને નાની લીટીને ઋણ કહેવામાં આવે છે. વિદ્યુત કોષ જોડીએ તો જ આપણું કામ થાય. બરાબર છે. બેટરી સાથે આપણે જેને સેલ કહીએ છીએ એ વિદ્યુત કોષ છે. બેટરીમાં જે સેલ નાખીએ છીએ એ વિદ્યુત કોષ છે. હવે અહીં બીજી સંજ્ઞા છે બેટરીની. તો બેટરી એટલે શું? ઝાઝા વિદ્યુત કોષ ભેગા કરીએ એટલે કે વિદ્યુત કોષનું સંયોજન, એને શું કહેવાય? બેટરી. તો અહીં શું કર્યું છે? આપણને 3 બતાવ્યા છે, 4 બતાવો તો પણ ચાલે. અહીં વિદ્યુત કોષને આ રીતે જોડી અને બતાવો તો એ સંજ્ઞા થઈ જશે બેટરીની. હવે આ રીતે તમે કરો તો એને કળ કહેવાય. આપણે વધારે રીતે કહીએ તો એને પ્લગ કળ કહેવાય અથવા તો સ્વિચ કહેવાય. સ્વિચમાં અહીંયા શું છે? 2 કાઉસ છે પણ વચ્ચે ટપકું નથી. ટપકું ન હોય તો એને ખુલ્લી કળ કહેવાય. ટૂંકમાં એને આપણે કળ કહીએ છીએ અથવા સ્વિચ કહીએ છીએ. ખુલ્લી સ્વિચ એટલે કે પરિપથ જોડાયેલો નથી, ખુલ્લી છે. પણ આ પ્લગ કળમાં વચ્ચે અહીંયા ટપકું કરી દઈએ તો પરિપથ જોડાયેલો છે એટલે કે એને બંધ કળ કહેવાય. પ્લગ કળ આખું નામ છે, કળ કહીએ તો પણ ચાલશે. બરાબર છે. હવે અહીં તાર જોડાયેલા છે બતાવવા માટે આવું ટપકું કરવામાં આવે છે. પણ જોડાણ વગરના તાર છે તો એને બતાવવા માટે આ રીતે સંજ્ઞા વાપરવામાં આવે છે કે અહીં જોડાયેલા નથી, માત્ર એના ઉપરથી આકૃતિની સરળતા માટે તાર પસાર થાય છે, અંદર જોડાયેલા નથી એ દેખાડે છે. પછી આપણે જો વિદ્યુત બલ્બ જોડવો હોય, આ બધી સંજ્ઞા આગળ ઉપર પણ આવશે એટલે આપણને વધારે સ્પષ્ટ થશે.
આ વિદ્યુત બલ્બને આ રીતે અથવા આ રીતે પણ દેખાડી શકીએ છીએ. આપણી માટે પરિપથમાં આ વધારે સરળ રહેશે. પછી આ અવરોધની સંજ્ઞા છે. અવરોધ હવે આપણે ઓહમના નિયમમાં શીખવાના છીએ. તો આ આર અવરોધ ધરાવતો અવરોધક છે, પણ એને આપણે ટૂંકમાં તો અવરોધ જ કહેવાનો છે, એટલે આર અવરોધ કહેવાનો છે. પછી આ કેવો છે? અવરોધ તો ખરો, પણ એની ઉપર જો તીરનું નિશાન કરવામાં આવે તો તેને ચલિત અવરોધ અથવા આ રીતે બતાવવામાં આવે છે, તો એને રિયોસ્ટેટ કહેવાય. ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ એટલે શું? ચલિત, એના નામ પ્રમાણે જ ગુણ છે કે એના અવરોધમાં આપણે ફેરફાર કરી શકીએ. આ ફેરફારને કારણે શું થાય? તો કે આ ફેરફાર અવરોધ બદલાવીએ પરિપથનો તો આપણે પ્રવાહમાં ફેરફાર કરી શકીએ છીએ, પ્રવાહ ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ. આમ આ આપણા માટે ખૂબ જ અગત્યનું પાર્ટ છે. એને આપણે શું કહેશું? મોટા ભાગે રિયોસ્ટેટ શબ્દ જ વપરાય છે, એનો ગુજરાતી શબ્દ ઓછો વપરાય છે, પણ આપણને ખબર હોવી જોઈએ ચલિત અવરોધ. એના ઉપરથી આપણને ઘણી બધી ખબર પડે કે અહીંયા અવરોધ બદલાઈ શકે એવો અવરોધ છે. 10મી સંજ્ઞા છે એમીટરની. એમીટર શેના માટે ઉપયોગી છે? યસ, યાદ જ છે તમને. વિદ્યુત પ્રવાહના માપન માટે એમીટર વપરાય છે. તો અહીં રાઉન્ડ કર્યો, પ્લસ એટલે ધન છેડો છે, માઇનસ એટલે ઋણ છેડો છે, અને આ વચ્ચે એ લખી દેવામાં આવે તો એમીટર બની જાય છે. એ જ રીતે એની જગ્યાએ હું વી લખી નાખું તો એ થઈ જશે વોલ્ટમીટર. વોલ્ટમીટર શું માપવા માટે વપરાય છે? યસ, વોલ્ટમીટર વપરાય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાય છે. આ બધી જ સંજ્ઞાઓ તમારે 2 વાર યાદ રાખવા માટે 2 વાર દોરી જવાની અને સામે એના નામ લખવાના છે. આ તમારું હોમવર્ક છે, એટલે તમને યાદ રહી જાય. બરાબર છે. હવે આપણે લઈએ ઓહમનો નિયમ. ઓહમનો નિયમ છે એ ઓહમ નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલો છે. એને આપણે ઓહમના નિયમ માટે સૌપ્રથમ આપણે પરિપથની વાત કરીશું. સૌપ્રથમ કોઈ પરિપથ આપણે શરૂ કરીએ એ પરિપથને બેટરીથી શરૂ કરાય. આ સંજ્ઞા હમણાં જ આપણે જોઈ ગયા. શું બતાવે છે? અહીં આ સંજ્ઞા બેટરીની છે. અહીં વી લખેલું છે એ શું બતાવે કે આ 2 છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત છે, વોલ્ટમીટર નથી. બરાબર છે. તો આ બેટરી છે. બેટરી લેવાની અને આટલું મોટો ન બતાવો, વી ન લખો તો પણ ચાલે. બરાબર. અહીંયા બેટરી જોડેલી છે. બેટરી સાથે હંમેશા કોઈ પરિપથ શરૂ કરો એટલે બેટરીના ધનથી પરિપથને શરૂ કરવાનો. બેટરી સાથે એથી સીધું જોડાણ કરી દો તો પણ ચાલે. બેટરી સાથે આ અવરોધને જોડવાનો. સૌ પહેલાં આપણે સીધું જોડાણ યાદ રાખવાનું, પછી બીજું જોડાણ યાદ રાખશું. બરાબર છે. અત્યારે આપણે શું યાદ રાખીશું કે આ બેટરી છે, બેટરીનો ધન છેડો છે એ અવરોધ આર સાથે જોડાયેલો છે. આર અવરોધ છે એના એક છેડાને આપણે એક્સ નામ આપ્યું, બીજો છેડો છે એ વાય. આ વાય છેડાને આપણે એમીટરના ધન છેડા સાથે જોડવાનો અને ત્યારબાદ ઋણ છેડો અને કળ કે જોડવાની. કળ ઉપર કે લખવાનું. બરાબર. જે આપણે આગળ પ્લગ કી છે, કળ કે સાથે જોડી અને એને આપણે બેટરીના ઋણ છેડા સાથે જોડ્યો છે. અત્યારે શું બતાવ્યું? 1 વોલ્ટ માટે બેટરી જોડી છે. બરાબર. હવે એમીટર જોડાઈ જાય. એમીટર હંમેશા શ્રેણી સમાંતર આગળ આવશે, પણ અહીંયા હું શબ્દ વાપરું છું. એમીટર હંમેશા પરિપથમાં શ્રેણીમાં જોડવાનું છે. ત્યારબાદ અવરોધ આર સાથે સમાંતરમાં આ રીતે જોડો એને સમાંતર કહેવાય. એ આપણે ડિટેલમાં આગળ જોવાના છીએ. સમાંતરમાં
વોલ્ટ મીટરને જોડવાનું હોય. પરિપથ યાદ રાખવા માટે અહીંયા બેટરી છે એના ધનથી શરૂ કરવાનું. ધન ધ્રુવથી આપણે અવરોધને જોડવાનો, અવરોધ સાથે એમીટરને, એમીટર હારે કળને, ને અવરોધની સાથે સમાંતરમાં વોલ્ટ મીટરને જોડવાનું. આગળ હજી શ્રેણી સમાંતર આવી જશે, પછી તમને વધારે સહેલું પડશે. હવે આપણે કરવાનું શું, તો કે અહીંયા આપણે એક વિદ્યુત કોષ જોડ્યો છે, એટલે અહીંયાથી ધારો કે આ એક વિદ્યુત કોષ છે એ 10 વોલ્ટનો છે, તો અહીંયા આપણે 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ છીએ, ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ અહીંયા જોવાનો છે. આ પ્રવાહ 0.1 એમ્પિયર હોય તો અહીંયા આપણે કોષ્ટકમાં એને નોંધતા જવાના છે. 0.1 એ 10 વોલ્ટ. પછી આપણે બીજી બેટરી પણ જોડીએ, આ 10 વોલ્ટની એની સાથે આ બીજી જોડી તો 20 વોલ્ટ છે, ત્યારે અહીંયા એમ્પિયર વોલ્ટ એમીટરમાં પ્રવાહ જોવાનો એ 0.2 એમ્પિયર બતાવે. ત્યારબાદ ત્રીજી બેટરી જોડી તો 30 વોલ્ટ થઈ ગયા, ત્યારે 0.3 વોલ્ટ બતાવશે. અને ચોથી બેટરી જોડી ત્યારે 40 વોલ્ટ છે, અને ત્યારે પ્રવાહ માપીએ તો 0.4 એમ્પિયર થશે. હવે આ આખાનું છે એની ઉપર સૂત્ર આપ્યું છે, એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. V ના છેદમાં I. તો V એટલે અહીંયા આપણને શું આપ્યું છે, અહીંયા V ના ખાનામાં 10 છે, એટલે ઉપર આપણે શું લખ્યું, 10 ના છેદમાં 0.1. આ ગણતરી કરીએ તો જવાબ આવે 100 ઓહમ. એ રીતે હું બીજી ગણતરી કરું છું, તો મારે V એટલે શું લખવાનું, 20. આ એટલે શું લખવાનું, 0.2. તો શું જવાબ આવશે, 100. એવી રીતે ત્રીજી ગણતરી કરું, V એટલે શું લખીશ, યસ 30.3. તો શું જવાબ આવશે, 100. એવી રીતે 40 છેદમાં 0.4 એટલે શું જવાબ આવશે, 100. તો અહીંયા શું થયું, તો કે અહીંયા V અને I નો ગુણોત્તર, આને શું કહેવાય, V અને I નો ગુણોત્તર અચળ આવ્યો. જો 100 V અને I નો ગુણોત્તર અચળ આવ્યો. એનો અર્થ શું થાય કે આ ગુણોત્તર છે એ અવરોધ બતાવે છે. V અને I નો ગુણોત્તર અવરોધ બતાવે છે. હજી એને વધારે સ્પષ્ટ કરવા માટે આપણે આલેખ દોરવાનો છે. V વર્સિસ I નો આલેખ દોરીએ. V વર્સિસ I નો, V શું છે, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે શેમાં મપાય, તો કે વોલ્ટમાં, એટલે અહીંયા લખીએ વોલ્ટ. આ એમ્પિયરમાં મપાય, એટલે અહીંયા લખીએ એમ્પિયર. હવે આપણે જે પ્રયોગ કર્યો એના અવલોકનો સામે રાખીએ. એના અવલોકનો આ રીતે છે. કેવા છે, તો કે V છે એ 10, 20, 30 છે. I છે 0.1, 0.2, 0.3, 0.4. તો I ઉપર આપણે કેવા અવલોકન લઈએ, તો કે પેલા 0.1 લઈએ, પછી 0.2 લઈએ, 0.3 લઈએ, 0.4 લઈએ. આમાં યસ 10, 20, 30, 40. આલેખ દોરવા માટે આપણે પહેલો પોઈન્ટ લઈએ, તો અહીંયા શું હતું, 0.1 અને V માં 10 લેવાનું, એટલે કે અહીંયા 0.1 લેવાનું, અહીંયા 10. બીજામાં શું હતું, 0.2 અને 20. ત્રીજામાં હવે તમને ઓટોમેટિક આવડે છે 40. તો આ રીતે આપણને આલેખ મળે, એને આપણે જોડીએ તો આ કેવો મળ્યો, સુરેખા મળ્યો. એટલે આપણે શું કહી શકીએ, V વર્સિસ I નો આલેખ સુરેખ મળે છે. જ્યારે કોઈ આલેખ સુરેખ મળતો હોય ત્યારે હું શું કહી શકીએ, તો કે V ચલે છે I, એટલે કે
વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અને સુરેખાનો આલેખનો ઢાળ હંમેશા કેવો હોય? અચળ હોય. એટલે આપણે શું કહી શકીએ કે વી ના છેદમાં આઈ બરાબર અચળ, ને આ અચળાંકને હમણાં જ આપણે નામ આપ્યું અવરોધ આર. તો આના ઉપરથી આપણને ઓહમનો નિયમ મળે. ઓહમનો નિયમ આના ઉપરથી શબ્દોમાં કેવું હોય તો એક કન્ડિશન મૂકવી પડે. આ વાહક તાર છે એ વાહક તાર એટલે કયો? આમાં આપણે વાહક તાર એટલે આને વાહક તાર કહેશું. વાહક તાર છે એ કે અચળ તાપમાને રહેવું જોઈએ. હજી એ પણ આગળ જોશું કે તાપમાનમાં ફેરફાર થાય તો અવરોધમાં ફેરફાર થાય છે. એટલે અહીંયા આપણે શરત મૂકીશું અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વી ચલે છે આઈ, જે આપણે હમણાં શીખ્યા. બરાબર. તો યાદ રાખવા માટે ખાલી આ સૂત્ર રાખો યાદ, અને આગળ શરત શું લગાડવાની? અચળ તાપમાને કોનામાંથી પસાર થાય? હંમેશા પ્રવાહ વાહકમાંથી. એટલે આપણે ઓહમનો નિયમ યાદ રાખવો હોય તો સરળ છે. વી પ્રપોર્શનલ ટુ આઈ, એટલે કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વીના સમપ્રમાણમાં હોય છે. વીના સમપ્રમાણમાં હોય છે. તેથી આપણે વી બરાબર આ સમપ્રમાણતાની નિશાની કાઢવી હોય તો અચળાંક મૂકીએ. આ અચળાંક છે. તેથી આર બરાબર હું શું લખી શકું? વીના છેદમાં આઈ, જ્યાં આર છે એ અવરોધ છે. ધાતુના તાર માટે અવરોધ છે. તો અહીં આર છે એ અવરોધ છે એ આપણને અહીં સમજાઈ ગયું. આર અવરોધ છે એનો એકમ ઓહમના વૈજ્ઞાનિકની યાદમાં એનો એસઆઈ એકમ અવરોધનો એસઆઈ એકમ ઓહમ, એની સંજ્ઞા આ રીતની છે. ઓહમ છે અને એની સંજ્ઞા આ રીતની છે. તો અહીં એક ઓહમની વ્યાખ્યા આ સૂત્ર પરથી આપવી હોય તો આપણે શું આપી શકીએ? તો કે આર બરાબર હું 1 ઓહમ ક્યારે મેળવી શકીશ? જ્યારે વી બરાબર શું મૂકું? 1 વોલ્ટ અને આઈ બરાબર શું મૂકું? 1 એમ્પિયર. ત્યારે મને 1 ઓહમ મળે. તો એના ઉપરથી 1 ઓહમની આપણે વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય ત્યારે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જો 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ 1 ઓહમ છે તેમ કહેવાય. આ 1 ઓહમની વ્યાખ્યા છે. અહીં આપણે વારંવાર સૂત્ર યાદ રાખવાનું, V = IR અથવા તો આર બરાબર વીના છેદમાં આઈ. આનું કોમ્બિનેશન આમ પણ થાય. આઈને અહીંયા લઈ જાવ તો આઈ બરાબર વીના છેદમાં આર. તો આ સૂત્ર પરથી આપણે બીજું એક કન્ક્લુઝન મેળવી શકીએ કે અવરોધકમાંથી પસાર થતો આ વિદ્યુત પ્રવાહ છે
એ અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેવો થશે? અડધો. અને અવરોધ બદલવા માટે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ એને હમણાં જ આપણે સંજ્ઞા જોઈ રિઓસ્ટેટ કહે છે. રિઓસ્ટેટ એટલે ગુજરાતીમાં આપણે શું કીધું હતું? ચલિત અવરોધ. આ રીતે આપણે અવરોધને બદલી પણ શકીએ છીએ.